હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે અમે બધા જઈએ છીએ બે ફોરવ્હીલમાં મારા ભાઈઓ સાથે ઉજ્જૈન. તો બધા થઈ ગયા છે રેડી. અને અમારી આ બે ફોરવ્હીલ છે, એક વેન્યુ છે અને એક સ્વિફ્ટ છે. તો અમે આ બંને ગાડીમાં જઈએ છીએ ઉજ્જૈન. તો સ્વિફ્ટમાં બેસી ગયા છે શેઠ અને કિશોરભાઈ બેસી ગયા છે, બે આમાં બેસી ગયા છે. અને બીજા અડધા પડતા આ ગાડીમાં બે ને અડધા આ ગાડીમાં જશે. ધવલભાઈ કઈ ગાડીમાં બેવું છે? BMW નહીં, પણ આપણે ભાઈ સ્વિફ્ટ ને વેન્યુ જ છે. મનીષભાઈ ની બધા ગાડી બેસે, ચેતન, રાહુલભાઈ, જીગાભાઈ, શશિકભાઈ, તો સંજયભાઈ, ધવલભાઈ, જીગાભાઈ, રાહુલભાઈ ડ્રાઈવર બનીને ગાડી ચલાવે. તમે ત્રણે આ ગાડીમાં બેસી ગયા. રાહુલભાઈ ચાવડા, જિગ્નેશભાઈ જાદવ, સંજયભાઈ દવેરા, ધવલભાઈ ચાવડા. ગાડીમાં પેટ્રોલ પુરાવવું જરૂરી એટલે આપણે અત્યારે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ. તો હવે આપણી વેન્યુમાં તો પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે આપણી બીજી ગાડી સ્વિફ્ટમાં પણ પેટ્રોલ પુરાય છે. રાતના 8 વાગી ગયા છે અને અમે અમારી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમે અત્યારે આવ્યા છીએ ચાંદનીમાં નોનવેજ ખાવા. સો આ છે ચાંદની રેસ્ટોરન્ટ. તો અમે બધા લોકો અમારા ટેબલ પર બેસી ગયા છીએ અને નોનવેજ નો ઓર્ડર આપી દીધો છે. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ચાંદની નોનવેજ માલિયાસણ. જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા માટે. પણ પેલા એવું વિચાર્યું છે કે પેલા પેટ પૂજા થોડી કરી લઈએ. અહીંયા ઓર્ડર અમારા રાહુલભાઈ આપ્યો છે. રાહુલભાઈને ખબર કે શું ઓર્ડરમાં છે. રાહુલભાઈ જરાક બતાવશો શું તમે ઓર્ડર આપેલો છે? આપણે સ્ટાર્ટરમાં પઠાણી લેગ છે, ચિકન દાના છે અને બોલ ફ્રાય છે. તે પછી આપણું મેન કોર્સ છે દેશી ચિકન 10 રસા. એમાં ગ્રેવી છે અને રસો છે. ચેતનભાઈ નથી ખાતા, એ એકચ્યુઅલી માં છે ને એકચ્યુઅલી થોડાક બહુ ખારસ વાળા છે. અમારો ઓર્ડર આવી ગયો છે. તમને જે દેખાય છે આ પિરામિડ જેવું પાપડ, એ ચાંદનીની ફેમસ આઈટમ છે. તેનું કહેવાય છે હોંગકોંગ ચિકન. હોંગકોંગ કહેવાય. રાહુલભાઈ ઓર્ડર કરેલો છે. રાહુલભાઈ નો ફેસ બતાવો વ્યવસ્થિત. હાલો ચિકન. કિશોરભાઈ ના બહુ મશીનો આવી રહ્યો. કેમ મશીનો આવી રહ્યો લાલા? હલો મિત્રો, પેટ પૂજા થઈ ગઈ છે. હવે સીધા ઉજ્જૈન જવાની ટ્રેન કરશું. જોઈએ રસ્તામાં ક્યાં ઉભા રહીએ. મારો વિચાર એવો છે કે ઉભું રહેવું છે નહીં, સીધું ઉજ્જૈન પહોંચવું. હાલો મિત્રો, હવે અમે ચાંદની નોનવેજમાં જમી લીધું છે. ફૂલ ભરપેટ ખાવાની બહુ મજા આવી ગઈ છે. આ તો સારું, માં 10 જણા હતા. એકલો તો ભાઈ બિલમાં પહોંચી ન હકત, પણ એ બહુ સાચી વાત છે નહીં રાહુલ? એમાં નતર ભેગું ન થાત મારાથી તો. હવે બધે હવે એવું નક્કી એવું કર્યું કે 10 જણા અહીંયા 40,000 ની ખેંચ પડી એટલે 40,000 ભેગા કરીએ છીએ. બધે 4,000 કાઢે તો 40,000 રૂપિયા થઈ જાય. રેડી? હવે એમાં નીકળશું. રસ્તામાં એવું લાગે તો કઈક વચ્ચે સ્ટે કરશું, બાકી જઈશું સીધા ઉજ્જૈન. રાજકોટ થી જતા હતા ઉજ્જૈન અને ઉજ્જૈન થી ચોટીલા પહોંચ્યા છે અને માતાજીને શ્રીફળ વધેરી અને અમે અમારી આગળ યાત્રા સફળ કરશું. તો અત્યારે રાતના વાગ્યા છે 2 અને અમે ડાકોર સિટીમાં પહોંચી ગયા છીએ રાજકોટ થી. અને અમે લોકો મંગલ રજવાડી હોટલમાં ચા પીવા ઉભા રહ્યા છીએ અને પછી ચા પીને નીકળશું ઉજ્જૈન. અમે સવારે પહોંચી જશું ઉજ્જૈન. ગરમા ગરમ રજવાડી ચા મળી ગઈ છે રસ્તામાં. કયા ગામે રોકાણા ભાઈ આપણે? ડાકોર પહોંચી ગયા છીએ અમે. અત્યારે ચા ની ચુસ્કી માણી રહ્યા છીએ બધા. ચા પાણી પીવાઈ ગયા છે. હવે નીકળે સીધા ત્યારે ઉજ્જૈન. હવે કઈ સ્ટે કરવાનો થતો નથી. હવે આઈ થિંક 300 કિલોમીટર જેવું છે, 5-6 કલાક થશે તો નીકળીએ મહાદેવ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે અત્યારે વાગ્યા છે સવારના 6. અમે પહોંચી ગયા છીએ મધ્યપ્રદેશમાં, એન્ટર થઈ ગયા છીએ.
હવે આઈ થિંક 100 કિલોમીટર જેટલું છે અને ઝાકળ પણ બહુ છે રસ્તામાં, ગાડી બહુ સ્પીડે ચાલતી નથી, તમે જોઈ શકો છો. તો હવે ડ્રાઇવિંગ કરે છે શશિકભાઈ, કેમ કે રાજકોટ થી રાહુલભાઈ ઇન્દોર સુધી ગાડી ચલાવી, હવે ઇન્દોર થી ઉજ્જૈન લગી શશિકભાઈ ગાડી ચલાવશે. એટલે રાહુલભાઈ થાકી ગયા છે ને હવે શશિકભાઈ ગાડી ચલાવે થાકી છે. જાય ને ભાઈ, રાહુલભાઈ મારો ભાઈ છે, થાકી જાય પછી એને ભાઈ આરામ દેવાય પછી તમારા લોકો. આ તો રાહુલભાઈ આરામ તો લીધો છે. હવે આ ધવલભાઈ હુઈ ગયા હતા, હવે છે ઉઠ્યા, બાકી બધા જાગતા જ હતા. એક ધવલભાઈ 3 દિવસનો થાક છે. ડીસીભાઈ છે, સોરી ભાઈ ડીસીભાઈ મોઢું તો બતાવો. આ ડીસીભાઈ મોઢું નથી બતાવતા, એને નીંદર આવે. ડીસીભાઈ કઈ મજાક નહીં. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને બહાર એટલો બધો ફોગ આવી ગયો છે કે રસ્તામાં કાંઈ પણ દેખાતું જ નથી અને બહાર મોઢું રખાય એમ નથી, કેમ કે પવન એટલો આવે છે કે એની વાત પૂછોમાં. અને એટલો બધો ફોગ છે ને કે તમે એક્સપેક્ટ નહીં કર્યું હોય. જયારે પણ સવારે ક્યાંય પણ જાઓ તો સવારે જયારે ધુમ્મસ હોય ત્યારે ગાડી બહુ જોઈ વિચારીને ચલાવી. ડ્રાઈવ સેફલી. તો ફાઇનલી ગાઈસ અમે ઉજ્જૈન સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને સવારના વાગ્યા છે 7 અને તમે પાછળ અમારી જોઈ રહ્યા છો સનરાઈઝ થઈ ગયો છે બેસ્ટ. તો અત્યારે અમે લોકો ઉજ્જૈન સિટીના હોટેલ વાળા વિસ્તારમાં પહોંચી ગયા છીએ અને અમારા 2-3 લોકો હોટેલ જોવા ગયા છે સારી એવી રિઝનેબલ પ્રાઇસમાં. તો અમે લોકો જોઈશું કઈ હોટેલ રાખવી, જે સારી હશે હોટેલ અમે રાખશું. તો અમારી પાસે જે તમને હોટલ દેખાય છે હોટલ જયશ્રી કરીને, અમે લોકોએ હોટલ રાખી લીધી છે અને હોટલ સારી એવી છે રિઝનેબલ પ્રાઇસમાં. તો અમે તમને અંદર જઈને હોટલનો ટૂર આપી દઈએ. તો આ અમારી હોટલનો રૂમ છે, અમે 10 જણા રૂમમાં એડજસ્ટ થવાના છીએ અને આ રૂમમાં અમે સુવા નથી, ખાલી ફ્રેશ થવા માટે જ અમે આ રૂમ રાખ્યો છે. બેડરૂમ છે. તો હું અને ધવલભાઈ હોટલમાંથી નીકળ્યા છીએ બહાર, અમે ચા જોવા જઈએ છીએ ક્યાં ચા છે, ચા સારી મળે છે હોટલની બહાર. તો અમે ભાઈ જોઈ છીએ કે ક્યાં ચા છે. તો સામેના રોડ ઉપર અમારી હોટલ છે અને હોટલની સામે જે કેબિન છે અમે ત્યાં ચા પીવા આવ્યા છીએ. ચા અને બિસ્કિટનો નાસ્તો કરીશું અમે. તો અમારી ચા અને પાર્લેજી બિસ્કિટ અને બટર ડિલાઇટ બિસ્કિટ આવી ગયા છે. તો અમે ચા અને બિસ્કિટનો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ હોટલે. તો અમે હોટલે આવી ગયા છીએ અને બધા લોકો આરામ કરે છે. આરામ થઈ જાય પછી અમે નાહી ધોઈને ફ્રેશ થઈને જશું અમારા બીજા લોકેશન ઉપર. તો ચાલો હવે મળીએ ફ્રેશ બ્રેશ થઈને તમને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અમે બધાએ 2 ઇલેક્ટ્રિક ઓટો બુક કરાવી છે અને અમે બધા જઈશું અત્યારે ક્યાં જઈશું ભાઈ આપણે? કાલ ભૈરવના મંદિરે. તો ચાલો હવે મળીએ કાલ ભૈરવના મંદિરે. હા રાજુભાઈ છે, રાજુભાઈ ભાઈનું છે, આપણે આખો દિવસ કરાવશે. એક ગાડી મળી ગઈ છે, બીજી ગાડી આ લોકો બેસે ગોતે છે, ગોતીને આવે છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે. ઓલરેડી એક તો વાગી ગયો છે મારા અંદાજે. જે તો હજી એમને ખાલી નીકળતા થઈ જાય. જોઈએ કઈ વાંધો નહીં, 10 લોકો છે તો ટાઈમ તો બગડવાનો જ છે. એટલે તમને મારી એક પર્સનલ સલાહ છે, તમે જ્યાં પણ ફરવા જાઓ તો ઓછા વ્યક્તિમાં જાઓ, તમારો ટાઈમ ન બગડે. બધા અમે અત્યારે આવ્યા છીએ મહાદેવ સંગીત મહાકાલેશ્વર મંદિર દર્શન કરતા પહેલા વચ્ચે એક જોવાલાયક સ્થળ છે સંગીતની આશ્રમ. મારી પાછળ જે તમને લોકોને મંદિર દેખાય છે તે મંદિર છે શ્રી કુંડેશ્વર મહાદેવનું મંદિર. હેલો મિત્રો, મેં તમને અંદરનો કંઈક નજારો આવો છે, કલરફુલ ડિઝાઇનોથી બધી વ્યવસ્થિત સજાવેલ છે, જોઈ શકો છો. અને અમે અત્યારે આવી ગયા છીએ સર્વેશ્વર મહાદેવનું મંદિર છે આશ્રમની અંદર. અને આ જે તમને દેખાય છે તે છે ગોમતી ઘાટ અને તેને કહેવાય છે 64 કલાઓ કી દીર્ઘા. અને આ કુંડમાં છે ને આ કુંડની માહિતી આ બોર્ડ પર લખેલી છે, તમે વાંચી શકો છો. આપણે જોયું છે ગોમતી ઘાટ હતું, ગોમતી ઘાટ પછી થોડોક આગળ આવીએ તો આવે છે શ્રી મહાપ્રભુજી કી કૃષ્ણ બલરામ હોલ સુદામા દર્શન. તો જોઈએ દર્શન કરીએ, કૃષ્ણ બલરામ અને સુદામાના દર્શન થશે, આપણે કરીએ.
અમે બધા લોકોએ આશ્રમ દર્શન કરી લીધા છે અને હવે અમે બધા લોકો જાય છીએ મંગલનાથના દર્શન કરવા, જે શંકર ભગવાનના પુત્ર છે. તો ચાલો હવે મળીએ મંગલનાથના મંદિરે. તો તમને યાદ હોય તો ઓલો વન્સ અપોન ડાયમંડ મુંબઈ પિક્ચર તમે જોયું હોય તો એમાં અજય દેવગણ ઓલી કંગના રનાવત માટે પેરું લઈને જાય છે. અમે એ પેરું ખાઈ રહ્યા છીએ અત્યારે, બહુ સ્વાદિષ્ટ છે. પછી ગયા છીએ મંગલનાથ મહાદેવ મંદિરે. આપણે અંદર જાશું અને દર્શન કરશું મંગલનાથ મહાદેવ મંદિરના. તો બોલો હર હર મહાદેવ. પાછળ જે તમને લોકોનું મંદિર દેખાય છે તે છે મંગલનાથ મહાદેવનું મંદિર અને ત્યાં લોકોને દર્શન કરવામાં બહુ જ મોટી ભીડ છે, તમે જોઈ શકો છો. તો અમે લોકો પહોંચી ગયા છીએ કાળ ભૈરવના મંદિર પાસે અને અમે લઈ લીધો છે કાળ ભૈરવ મહાદેવનો પ્રસાદ. તો આ પ્રસાદ આપણે કાળ ભૈરવના મંદિરે પ્રસાદ ચડાવી દઈશું. બધા મંદિરના દર્શન કરી લીધા છે. અમારો વારો 4 કલાક પછી આવ્યો અને અત્યારે અમે પ્રસાદ ખાઈએ છીએ. આ મંદિરની પાછળનો વિભાગ છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા માટે. અમારે કાળ ભૈરવ મંદિરના દર્શન થઈ ગયા છે. આજે મકર સંક્રાંતિ હોવાના કારણે અહીંયા ભીડ બહુ વધારે હતી. અમારે એપ્રોક્સ 3-4 કલાક જેવો ટાઈમ આવીને વયો ગયો. હવે જલ્દીથી અમારા મિત્રો જે પાછળ જે રહી ગયા છે એ લોકો આવે તો અમે મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા જઈએ. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મહાકાલેશ્વર મંદિરની બાજુમાં અને અમે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ઊભા છીએ, મેગી ખાવા. તો બધા મેગી ખાય છે અને પછી જઈશું અમે મંદિરના દર્શન કરવા. હવે નાસ્તો પાણી થઈ ગયા છે, મેગી ખાઈ લીધી છે. હવે મીઠું મોઢું કરશું જાંબુથી. હેલો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર. તમે જોઈ શકો છો અત્યારે થોડી નોર્મલ ભીડ છે, બહુ વધારે ભીડ લાગતી નથી મને. આગળ જઈને ખબર પડે કે હવે વીઆઈપી દર્શનમાં જવું કે નોર્મલ દર્શનમાં જવું. મિત્રો અહીંયા ગરદી બહુ નોર્મલ છે, લાગતું નથી તો છતાં એમને અહીંયા લખેલું છે શીઘ્ર દર્શન માર્ગ 250 રૂપિયા છે. વીઆઈપી ટિકિટ 250 રૂપિયામાં તમે 15 મિનિટમાં દર્શન કરી શકો છો. આગળ પહેલા આપણે ચેક કરી લઈએ કેટલી ગરદી છે. જો બહુ વધારે ગરદી હશે તો અમે 250 ની ટિકિટ લઈ લેશું અને વીઆઈપી દર્શન કરી લેશું. જોઈએ આગળ કેટલી
મહાકાલેશ્વર મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. આગળ પાછળ જે છે એ નિઃશુલ્ક ગીતા ઘર છે. અહીંયા તમે તમારો બૂથ ને બધું રાખી શકો છો. અહીં તમે મંદિર જોઈ શકો છો. અત્યારે નજારો બહુ ફર્સ્ટ ક્લાસ છે. આપણે આગળ જઈએ કે જે ફ્રી ઓફ કોસ્ટમાં જે લાઈન છે એ કેટલી લાઈન છે જોઈ લઈએ પહેલા. તો લાગશે કે ભાઈ બહુ વધારે લાઈન છે તો આપણે 250 વાળી ટિકિટ લઈ લઈશું વીઆઈપી દર્શન વાળી. નહીતર આપણે એમાં કન્ટિન્યુ કરશું. હેલો મિત્રો, આ તમે જોઈ શકો છો મુખ્ય પ્રવેશ દ્વાર છે મંદિરનો. એની સામે જે ડેકોરેટિવ આઇટમ્સ છે બધી રાખેલી છે, જે દેવી દેવતાના સ્ટેચ્યુ છે, બ્રિજ બનાવેલો છે. ફોટો સેશન માટે તમે ત્યાં ફોટો પાડી શકો છો, તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. જોવાલાયક સ્થળ બહુ સારું છે. અને એક મહાદેવનું જ્યોતિર્લિંગ પણ કહેવાય છે, જે 12 જ્યોતિર્લિંગમાંથી કહેવાય છે. મહાકાલેશ્વર મંદિરનું જ્યોતિર્લિંગ છે. તમે હેલો મિત્રો, તો અમે ઉજ્જૈન સિટી થી રાતના 12:30 વાગ્યા છે અને અમે લોકો પહોંચી ગયા છીએ ઇન્દોર સિટીમાં. તો અમે બધા લોકો અત્યારે જમીએ છીએ અને જમી કરીને અમે બધા લોકો સુઈ ગયા છીએ. અને કાલના વ્લોગમાં અમે બધા લોકો ફરીશું ઇન્દોર સિટીમાં. તો ચાલો મળીએ હવે તમને કાલના વ્લોગમાં. તો આ અમારી હોટલનો રૂમ છે. આ અરીસો છે, આ બેડ છે, આ એસી છે, આ બાથરૂમ છે. તો આજનો આ વ્લોગ અહીં જ પૂરો થાય છે. તો મળીએ નવા વ્લોગમાં. જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો હવે મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.